તંત્ર જ કરે ભાઈ બધી કામ, તો આપણી પણ જવાબદારી છે. આ ખાડો પડી ગયો ત્યાં ફોન કરે નગરપાલિકા વાળાને કહ્યું તમે જઈશ એવું થાય નહીં થાય કે અહીં છે ને અહીં પાણી ભરાઈ ગયું, એટલે નિગમ તગારું પૂરું કરી નાખ, રસ્તો થાય ના થાય, થોડો ઘણો જાય એટલું તો કરેક્ટ ના કરે આપું, તો કંઈક થાય એટલે કે સરકારની જવાબદારી ત્યાં આ કામ કરી શકતું આ, એટલે આપણી પણ જવાબદારી છે. એની જવાબદારીનું ભાન એને પણ કરાવવું પડે. એટલે મેં પેલા કીધું કે પેલો ખાડો પડી ગયો, મેં ફોન કર્યો તો કીધું હું આવું છું, તો નિગમ તગારું ત્યાં રાખ, અરે નિગમ લઈ આવો ને એક તગારું પાવડો લઈ આવો, 2 મિનિટમાં 3 મિનિટમાં ખાડો પૂરાઈ જાય, પથરા નાખી દે મેળવી નાખે, ખાડો પૂરી જાય ના પૂરાઈ જાય. એટલે મેં એને ફોન કરીને એવું કહ્યું, પછી એ લોકો 3-4 દિવસ પૂરી દીધો. હવે એના માટે પાછું આરએમબી કહું, પેલો આરબી વાળો કે સાહેબ પેલા મોકલું, પેલો પછી બીજે ફરતો 2 દાડાથી એટલા 2 બાઈક વાળા અંદર પડે, નુકસાન થાય ના થાય. એટલે આપણી પોતાની પણ જવાબદારી છે. આપણો નાગરિક ધર્મ જે છે, આપણો મૂળભૂત ફરજો જે હકો છે, આ સંવિધાનમાં જે હકને અધિકાર આપ્યા છે, આ તો પેલો હકને અધિકાર આપ્યા છે એની વાત કરે છે, હકની વાત કરે છે, પણ આપણી ફરજો છે એને કોઈ વાંચતા નથી. આપણી નાગરિકની મૂળભૂત ફરજો હકો આ પણ છે. તો આપણે બધા